આજે આપણે ખજૂર ખાવાના ફાયદા વિશે જાણીશું. સવારે ખાલી પેટ 4 ખજૂર ખાવાથી ઘણી સમસ્યાઓમાં રાહત મળે છે. ખજૂર કબજિયાતમાં રાહત આપવાનું કામ કરે છે. બીપીના પેશન્ટ રોજ ખજૂરનું સેવન કરવું જોઈએ, જેનાથી દવાઓની સાથે ઘણો ફાયદો થતો હોય છે. માનસિક સ્વાસ્થ્યમાં સુધારો લાવવાની સાથે યાદશક્તિને પણ મજબૂત કરે છે. થાક દૂર કરવામાં અને શરીરને એનર્જેટિક રાખવામાં મદદ કરે છે. કેલ્શિયમ અને પોટેશિયમથી ભરપૂર હોવાથી હાડકાને પણ મજબૂત રાખે છે. કોપર, ફાઇબર, મેગ્નેશિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામિન B6 નો ખજાનો છે. હાર્ટ પેશન્ટ માટે ઘણા ફાયદારૂપ છે. નિયમિત સેવન કરવાથી ઘણા બધા લાભ થતા હોય છે. ખજૂરમાં મોટી માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે ધમનીની દિવાલમાં તકતીની રચનાને અટકાવીને ધમનીના અવરોધને રોકવામાં મદદ કરે છે. ખજૂરમાં તમારા રક્તવાહિનીની તંદુરસ્તીને સુધારવા માટે જાણીતી ઇસોફ્લાવોનો અને ફાઇટોસ્ટ્રોજનની ઊંચી સંખ્યા પણ જોવા મળે છે. હાડકાને મજબૂત કરે છે. મેગ્નેશિયમ, મેંગેનીઝ, સેલેનિયમ અને તાંબુ જેવા ખજૂરમાં તમામ આવશ્યક ખનિજોની સમૃદ્ધ સામગ્રી તમારા હાડકાના કેશિકાઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે. વધુમાં ઓસ્ટિયોપોરોસિસ અને સમાન પ્રકારની હાડકાની બીમારીઓ અટકાવવા માટે નિયમિત વપરાશ કરવો જોઈએ. કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડે છે. ખજૂરમાં કોઈ ચરબીની સામગ્રી નથી. તમારા રોજિંદા ખોરાકમાં સમાવેશ ધીમે ધીમે તમારા શરીરના કોલેસ્ટ્રોલને ઘટાડી શકે છે. ઉપરાંત તાજેતરના સંશોધન મુજબ લોખંડ અને ફાઇબરની સમૃદ્ધ સામગ્રી તમારા શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર ચકાસવામાં મદદ કરે છે. બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે. ખજૂર પોટેશિયમનો સમૃદ્ધ સ્ત્રોત હોવાથી તે અસરકારક રીતે તમારા શરીરના બ્લડ પ્રેશરનું નિયમન કરવામાં મદદ કરે છે. પોટેશિયમ સોડિયમની અસરને પણ ઘટાડે છે. તમારા જ્ઞાનાત્મક શક્તિમાં સુધારો કરી શકે છે. આધુનિક અભ્યાસો મુજબ ખજૂર ઓક્સિડેટિવ તણાવ અને તમારા મગજના કેશિકાઓના નુકસાનથી અન્ય પ્રકારની બળતરાને અટકાવે છે. આમ વૃદ્ધ લોકોમાં મજ્જાતંતુઓની અધોગતિ અટકાવવામાં મદદ કરે છે, જે પરિબળ તેમની યાદશક્તિ અને અન્ય જ્ઞાનતંતુઓની શક્તિઓ વધારવા માટે જાણીતા છે. તમારી શારીરિક ઉર્જા વધારવામાં મદદ કરે છે. ખજૂરમાં ઉચ્ચ સ્તરની કુદરતી શર્કરા હોય છે, જેમ કે સુક્રોઝ, ફ્રુક્ટોઝ, ગ્લુકોઝ, જે આ ફળ અદ્ભુત મીઠા બનાવે છે. વધુમાં આ તમામ કુદરતી શર્કરા તમારા શરીરમાં મોટી માત્રામાં કેલરી મુક્ત કરે છે, આમ તમને ખૂબ જ મહેનતુ બનાવે છે. નાઇટ બ્લાઇન્ડનેસને રોકે છે. ખજૂર વિટામિન A નો સમૃદ્ધ સ્ત્રોત છે, જે તમારી દ્રષ્ટિને સુધારી શકે છે અને રાત્રે અંધત્વને અટકાવી શકે છે. કારણ કે આ વિટામિનના અભાવને બાળકોમાં રાતની અંધત્વનું મુખ્ય કારણ માનવામાં આવે છે, કારણ કે કોઈપણ સ્વરૂપમાં નિયમિત વપરાશને અટકાવી શકાય છે. આયુર્વેદ અનુસાર ખજૂર વૃક્ષ સ્વાદમાં શીત તથા ગુરુ હોય છે અને અગ્નિમાંદ્ય, કૃમિ, ધાતુવૃદ્ધિ, તૃપ્તિ અને પુષ્ટિ કરનાર હોય છે. હૃદય, બલ્ય, દુર્જર, સ્નિગ્ધ અને રસકાળ અને પાકકાળે મધુર હોય છે. તે રક્તપિત્ત, પિત્ત, દાહ, શ્વાસ, કફ, શ્રમ, ક્ષતક્ષય, વિષ, તૃષા, શોષ અને અમ્લપિત્તનો નાશ કરે છે. સુલેમાની ખારેકે ભ્રાંતિ, શ્રમ, મૂર્છા, રક્તપિત્ત અને દાહનો નાશ કરે છે. તેનો ઉપયોગ રેચ થવા માટે, મૂળ વ્યાધિ ઉપર, ખરજવા ઉપર, કપાળ દુખતું હોય તે ઉપર, આમવાત, ધાતુપુષ્ટિ, પિત્ત શમન, ટાઢિયો તાવ, જીર્ણજ્વર, ધનુર્વાત, શરદીનો વિકાર અને પ્રદર ઉપર થાય છે.